ખેડૂત કાપણી પછી પાકને વરસાદ, વાવાઝોડા જેવા આકસ્મિક પરિબળોથી થતા નુકસાનથી બચાવી શકે અને વેચાણમાં એનો યોગ્ય અને સારો ભાવ ના મળે ત્યાં સુધી એનો સંગ્રહ કરીને સારા ભાવ મળે ત્યારે તેનું વેચાણ કરીને સારું આર્થિક વળતર મેળવી શકે એ માટે સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ સહાયથી ખેડૂત ગોડાઉન બનાવીને એમાં જરૂરી સમય સુધી પાકનો સંગ્રહ કરી શકે છે, જેમાં પાક ઉપરાંત ખેતી કાર્યોમાં વપરાતી વિવિધ સાધન સામગ્રી જેમ કે ખાતર, બિયારણ, દવા, ખેત ઓજાર, તાડપત્રી વગેરે વ્યવસ્થિત રીતે સાચવી શકશે તેમજ ખુલ્લામાં પડ્યા રહેવાના કારણે થતા નુકસાન અને ચોરીથી પોતાના પાકનું રક્ષણ કરી શકશે। આ યોજના હેઠળ નક્કી કરેલા સાઇઝના ગોડાઉનનું બાંધકામ પૂર્ણ થઈ લાભાર્થી ખેડૂતને ₹50,000ની સહાય મળવાપાત્ર છે। આ યોજના રાજ્યના તમામ ખેડૂતો મેળવી શકે છે। લાભાર્થી ખેડૂતને આ સહાય એક જ તબક્કામાં ચૂકવવામાં આવશે। સરકારશ્રીની યોજના જે પાક સંગ્રહ માટેની યોજના હતી એમાં મેં અરજી કરી ઓનલાઈન અને એમાં જે મને લાભ મળ્યો એ મેં આખું ગોડાઉન બનાવ્યું, એમાંથી ઘાસચારો સંગ્રહ કરું અને અનાજનો જે કોઠો છે એ પાક થાય એ અંદર સંગ્રહ કરું છું। સરકારશ્રી દ્વારા મને આ ગોડાઉનનો લાભ મળેલ છે, જેમાં મારા સાધનો પહેલાં બહાર પડ્યા રહેતા હતા, જે વરસાદથી બગડતા હતા। હવે તે સાધનો આ ગોડાઉનની અંદર પડ્યા રહે છે, જેના કારણે મારે સાધનો હવે બગડતા નથી। અકબંધ રહેશે ખેડૂતનો પાક, કેમ કે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે ખેડૂતને સાથ। આ યોજનાની વધુ વિગતો માટે ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી ખેતી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીની કચેરીનો સંપર્ક કરવો। આ યોજનાનો લાભ લેવા આ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાય છે।